મિત્રો આપણે છે ને હિન્દુ ધર્મની વાતો તો ઘણી બધી સાંભળીએ છે, પણ મગજની અંદર સવાલ એ થઈ રહ્યો છે કે હિન્દુ ધર્મની અંદર એકતા છે ખરી? મિત્રો આપણા દેશના ઘણા બધા નેતાઓ હિન્દુત્વની વાતો કરતા હોય છે અને ખાસ કરીને આપણા ગુજરાતી લોક ડાયરાના કલાકારો કે જે દરરોજ હિન્દુ ધર્મનો પ્રચાર કરતા હોય છે અને ખૂબ સારી બાબત છે કે આપણે આપણા ધર્મનો પ્રચાર કરવો જ જોઈએ. પણ અત્યારે મારા મગજમાં એ સવાલ થઈ રહ્યા છે કે આ હિન્દુ ધર્મની અંદર દરેક જ્ઞાતિઓને સરખો ન્યાય મળે છે ખરા? દરેક વ્યક્તિને સરખી રીતે પોતાના મનથી જીવવાના અધિકારો મળે છે ખરા? મિત્રો આ સળગતા સવાલો પર આજે આપણે ચર્ચા કરવાની છે, તો બને રહેજો વિડીયોના એન્ડ સુધી. નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત નીરવ વાઘેલા. બધાને જય માતાજી, જય મા ખોડિયાર. ને આજના નવા વિડીયોમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો આજે મેં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો જોયો કે જેને જોઈને મને ખૂબ જ દુઃખ લાગ્યું કે આજના જમાનામાં પણ જો આવી ઘટના બનશે તો આપણે આ હિન્દુત્વની વાતો કરીએ છીએ કે એકતાની વાતો કરીએ છીએ, બધી જ વાતો ખોટી છે. તો મિત્રો આવો સૌથી પહેલા આપણે એ વિડીયોને જોઈએ અને ત્યારબાદ એ વિડીયો પાછળ સમગ્ર ઘટના શું છે એને જાણીશું. તો મિત્રો તમે જે આ વિડીયો જોયો ને એ પાટણના ચંદ્રુમણા ગામનો વિડીયો છે. ચંદ્રુમણા ગામની અંદર દલિત પરિવારમાં લગ્ન હતા, દીકરાના લગ્ન હતા, એટલે દરેક પરિવારના સભ્યોને મનમાં એવો હરખ તો હોય જ કે અમારો દીકરો ઘોડાની અંબાણી પર ચડીને પરણવા જાય. પણ જ્યારે બીજી સમાજના લોકોને આ વાતથી ખૂબ ઈગો હર્ટ થયો, દુઃખ લાગ્યું અને એના કારણે એ વરરાજાને ઘોડી ઉપરથી ઉતારવા માટે અપશબ્દો બોલવામાં આવે છે અને એ વરરાજાનું અપમાન કરવામાં આવે છે અને આખા પરિવાર સાથે ઝઘડો કરવામાં આવે છે અને એ ઝઘડો ખૂબ ઉગ્ર બની જાય છે અને બંને સમાજ આમને સામને આવી જાય છે. ત્યારે મિત્રો મારા મગજની અંદર એવા સવાલો થઈ રહ્યા છે કે આપણા દેશના ઘણા બધા એવા મોટા નેતાઓ કે જે હિન્દુત્વ વિશે વાત કરતા હોય છે અને આપણે બધા ગૌરવ લઈએ છીએ કે 500 વર્ષ પછી આપણા હિન્દુસ્તાનની ભૂમિકા ઉપર, અયોધ્યાની જમીન પર રામલાલાનું મંદિરની સ્થાપના થઈ કે હવે આપણો દેશ હિન્દુત્વનો દેશ બનશે. જ્યારે આપણા મોટા નેતાઓ આપણા સમગ્ર દેશને હિન્દુત્વનો દેશ બનાવવા માટે મથી રહ્યા છે અને ત્યારે આપણે આવી નાની નાની બાબતો લઈને ઝઘડા કરતા રહીશું કે જ્ઞાતિવાદીના ફાટા પાડતા રહીશું તો આપણો દેશ એક ક્યારે થશે કે આપણા દેશની અંદર, આપણા હિન્દુઓની અંદર એકતા ક્યારે આવશે? મિત્રો અત્યારે છે ને આપણે આ જે જ્ઞાતિવાદીના વાળા કરી રહ્યા છે ને કે તમે પટેલ છો, તમે ઠાકોર છો, તમે દરબાર છો, તમે કોળી પટેલ છો, તમે બ્રાહ્મણ છો, તમે દલિત છો, તમે વાલ્મીકી છો, આમાં ક્યાંક ને ક્યાંક આપણો ધર્મ એ અલગ અલગ વહેંચાઈ રહ્યો છે અને અંદર ને અંદર દરેક સમાજ એકબીજાને દુશ્મન માનવા માંડી છે અને એના કારણે ઘણી બધી એવી ઘટનાઓ બનતી હશે. હમણાં થોડા સમય પહેલા જ મેં એક વિડીયો બનાવ્યો હતો કે બાંગ્લાદેશની અંદર એવી ઘટના બની હતી કે આપણા એક હિન્દુ દીકરાને અમુક વિધર્મી લોકોએ જાહેરમાં સળગાવી દીધો. અને જો મિત્રો આપણા ભારત દેશની અંદર પણ આપણે સમાજના આવા ઝંડા લઈને આગળ દોડતા રહીશું અને જ્ઞાતિવાદીના વાળા કરતા રહીશું તો જે ઘટના પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં બને છે ને એ ઘટના હવે આપણા ભારત દેશમાં બનતા વાર નહીં લાગે. કારણ કે જ્યારે કોઈ પણ ધર્મની અંદર આવા વિખવાદ કરવામાં આવે, અલગ અલગ જ્ઞાતિના વાળા કરવામાં આવે અને અંદર જ્યારે ઝઘડા કરવામાં આવે ને ત્યારે જ બહારના લોકો આપણો ફાયદો ઉઠાવી જતા હોય છે. આપણે બધા જ લોકો જાણીએ છીએ કે આપણા દેશની અંદર અંગ્રેજો ખાલી ને ખાલી ધંધો કરવા માટે જ આવ્યા હતા, પણ અહીંયા આવ્યા પછી એમને ખબર પડી ગઈ કે આ લોકો અંદર જ એટલું લડી મરશે ને કે આપણે આરામથી આ લોકો ઉપર રાજ કરીશું અને એવી ઘટના હવે ભવિષ્યમાં ફરીથી ન બને ને એના માટે આપણે બધા જ લોકોએ એ ધ્યાન રાખવાની જરૂર છે કે પછી દલિતનો દીકરો હોય, વાલ્મીકીનો દીકરો હોય, ઠાકોરનો દીકરો હોય કે દરબારનો દીકરો હોય, બધા જ દીકરાઓને સરખા ન્યાય મળવા જોઈએ. બધા જ લોકો પોતાના મનથી જીવી શકે. અને હું તો એમ કહું છું કે આપણા ગામની અંદર કોઈ દલિતનો દીકરો એમ કહેવાય કે ઘોડે ચડીને પરણવા જાય ને તો બધા જ લોકોએ, સવર્ણ હોય કે ક્ષત્રિય કે દરબાર હોય કે બધા લોકોએ ગૌરવ લેવું જોઈએ કે આપણા ગામની અંદર દલિતનો દીકરો પણ ઘોડે ચડીને પરણવા જાય છે. એનો એમ કહેવાય કે ગૌરવ લેવું જોઈએ, પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે હવે આપણે એટલા બધા આગળ આવ્યા છીએ કે નાનામાં નાનો માણસ પણ ખૂબ જ સારી રીતે લગ્ન કરે છે, ખૂબ સારા મોજ મસ્તી કરે છે, ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવે છે.
તો એનું આપણે ગૌરવ લેવું જોઈએ. પણ એની જગ્યાએ જ્યારે આવી બધી ઘટનામાં આપણો ઈગો હર્ટ થઈ જાય કે ભાઈ અમારી આંખોની સામે દલિતનો દીકરો મૂછ ન રાખી શકે, અમારી આંખોની સામે દલિત ઘોડા પર ન ચડી શકે, જો આવા જ બધા આપણા મનની અંદર વિચારો આપણા મગજને કોતરી ખાશે ને તો એ દિવસ દૂર નથી કે આપણા બધા જ હિન્દુ ભાઈઓ પોતપોતાની સમાજથી અલગ થઈ જશે, દરેક સમાજ એકબીજાને દુશ્મન માનવા માંડશે અને આપણા આખા હિન્દુત્વ ઉપર વિધર્મીઓ આવીને રાજ કરશે. તો બધા જ સમાજના આગેવાનોને અને બધા જ સમાજના લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આ જ્ઞાતિવાદીના વાળાને દૂર કરીને આપણે બધા જ હિન્દુ છીએ અને બધાને પોતપોતાની રીતે જીવન જીવવાનો, પોતપોતાની રીતે મોજ શોખ કરવાનો પૂરેપૂરો અધિકાર છે. આપણો દેશ લોકશાહી દેશ છે, આપણે બધા જ પોતાના મોજ શોખ જાતે પૂરા કરી શકીએ છીએ. આ ભાવના સાથે આપણે જીવન જીવવાનું ચાલુ કરીએ અને બધાને એક માનીએ. તો મિત્રો, આ સમગ્ર ઘટનામાં તમારા શું અભિપ્રાય છે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો એની સાથે આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું. તો બધાને જય માતાજી, જય મા ખોડિયાર.